હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જે મારા બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ છે ને, એ તો ખાસ પહેલા વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને જતા સબસ્ક્રાઇબ કરી લેજો. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, આજે તમે જે પેપર આપીને આવ્યા છો બનાસકાંઠા જિલ્લાની અંદર, આજે ઇંગ્લિશનું પેપર હતું. તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું તારીખ અહીંયા તમે જોઈ શકો છો, 16/10/2026 એટલે કે ફ્રાઈડે, આજના દિવસનું શુક્રવારનું આ લેટેસ્ટ પેપર છે જે બનાસકાંઠા જિલ્લામાં લેવાઈ ગયું છે. હવે તમારું જે આ પેપર લેવાઈ ગયું છે, તો આપણે આજે ધોરણ 12 અને ઇંગ્લિશ વિષયનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. જે વિદ્યાર્થીઓ પેપર આપીને આવ્યા છે તો એમને સોલ્યુશન મળી જશે, અને જે વિદ્યાર્થીઓને હજી એમના જિલ્લાની અંદર ઇંગ્લિશનું પેપર બાકી છે તે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ વિડીયોની અંત સુધી બન્યા રહેશે. તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. આમાંથી ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો છે જે તમારી એક્ઝામની અંદર પણ બેઠા પૂછાઈ શકે છે, કારણ કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અમુક પેપરો એવા હોય છે જેમાંથી બેઠા પ્રશ્નો તમારી એક્ઝામની અંદર તમને જોવા મળી શકે છે. ચાલો શરૂઆત કરી છે. ફટાફટ આપણે આગળ વધીએ છીએ આપણા વિભાગ એ ઉપર. ચલો, સેક્શન તમારો એ છે. સેક્શન એની અંદર તમને સૌથી પહેલા 4 ટ્રુ ફોલ્સ પૂછાય છે. ટ્રુ ફોલ્સ માને કે ખરા અને ખોટા પૂછાય છે. એટલે બધા એવું કરીને આયા હશે, 4 ખોટા અને 4 સાચા, જે આવે રામ ભરોસે. આવું કરો છો ને બધા? વાંધો નહીં, ચલો પણ આપણે જવાબ જોઈએ છીએ. પ્રશ્ન નંબર તમારો 1 છે, જેમાં તમને કીધું છે કે ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન ધ 1950. તો આ તમારો જવાબ આવશે ફોલ્સ, મતલબ કે ખોટું. તમારે ફોલ્સ લખવાનું છે, ચોકડી નથી મારવાની હો ભાઈ. એટલે અહીંયા તમારો જવાબ આવશે ફોલ્સ. ચલો પછી પ્રશ્ન નંબર 2 છે, નાના વેન્ટ ટુ ફ્યુનરલ ઓફ નામ. તો અહીંયા તમારો જવાબ આવશે ફોલ્સ. આ પણ વિધાન ખોટું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર તમારો 3 છે, ધ બુલેટ ડઝ નોટ મેક અ મેન ફ્રી. તો આ તમારો જવાબ આવશે ટ્રુ, એટલે કે સાચો છે. ટ્રુ એટલે કે સાચું છે. ચલો પછી પ્રશ્ન નંબર 4 છે, હેડેક ઇઝ અ ગ્રેટ ક્રશ ટુ હ્યુમન બીંગ. આ જવાબ તમારો આવશે ફોલ્સ, એટલે કે ખોટું. અહીંયા લખાઈ ગયું છે, તમારે અહીંયા લખવાનું છે ખોટું. ચલો આગળ વધીશું. આ એક વિદ્યાર્થીનું પેપર છે, પણ તમે એને ધ્યાનમાં નહીં લેતા, હું તમને જવાબ આપું છું. ચલો પછી આપણે નિયરેસ્ટ મિનિંગ જોવાના છે. તો નિયરેસ્ટ મિનિંગની અંદર પહેલા નંબરમાં છે ફેથોમ. તો એનો આન્સર આવશે સાચો અન્ડરસ્ટેન્ડ. તમે જરા ટેલી કરજો, અન્ડરસ્ટેન્ડ. ચલો પછી પ્રશ્ન નંબર 6, જેમાં તમને કીધું છે પ્લાઇટ. તો એનો સાચો જવાબ આવે છે ડિફિકલ્ટ સિચ્યુએશન. ઓકે, ચાલો પ્રશ્ન નંબર આપણો 7 છે, કોન્કર. તો એમાં તમારો સાચો જવાબ આવશે ઓવરકમ. શું જવાબ આવશે? ઓવરકમ. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો તમને સરસ મજાના 3 ફંક્શન પૂછાય છે, અને જે વિદ્યાર્થીઓએ સરસ મજાની થોડી એવી પણ જો તૈયારી કરી હોય, થોડા તમને ફંક્શનના શબ્દો આવડતા હોય, તો આ 3માંથી તમારો એક પણ માર્ક્સ કટ ના થાય, કારણ કે એકદમ ઇઝી છે આ ફંક્શન. અને મારું માનો તો ફંક્શન વ્યવસ્થિત તૈયાર કરી લો તો તમને આમાંથી પ્રશ્નોનો જવાબ આવડે 1000%, 100% આવડે ભાઈ. સહેલા જ છે. ચલો ઉપર તમને આપેલા છે ફંક્શન, અને નીચે તમને 3 વાક્યો આપેલા છે. એમાં 8મા નંબરનું જે વાક્ય છે એમાં તમને કીધું છે ઇન સ્પાઇટ ઓફ. હવે સાચું કહું તો તમે જ્યારે એ વાક્ય વાંચો તો તમને એક શબ્દ મળી ગયો છે ઇન સ્પાઇટ ઓફ. હવે તમે આખું વાક્ય ન વાંચો ને તો પણ ચાલે. કેમ? કારણ કે ઇન્સ્પાઇટ ઓફ જે છે એ એક શબ્દ છે, કયા ફંક્શનનું છે તમને ખબર હોવી જોઈએ. તો કોન્ટ્રાસ્ટ કરીને જે આપણું ફંક્શન છે, વિરોધાભાસ. તો કોન્ટ્રાસ્ટની અંદર આ શબ્દ આવે છે. કોન્ટ્રાસ્ટની અંદર ઘણા બધા શબ્દો આવે છે, ધો, અલ્ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આટલા બધા શબ્દો આવે છે, એમાંથી એક શબ્દ આપેલો છે ઇન્સ્પાઇટ ઓફ. તો અહીંયા આપણો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ, જે અહીંયા જવાબ લખેલો છે, અને અહીંયા હું ટીક પણ કરી દીધું છે, કોન્ટ્રાસ્ટ. ચાલો પછી 9માં કહ્યું છે, ધ ટીચર પુનિશ ધ બોય બીકોઝ. અહીંયા આવ્યું બીકોઝ, કારણ કે હી હેડ નોટ ટેકન ધીસ હોમવર્ક નતો લાવ્યો એટલે એને માર્યો. કોઈ વાંધો નહીં, 100 માર્યો, બરોબર છે, મારવું પડે. તો તમારે હોમવર્ક લઈને જવું પડે ને ભાઈ. તો બીકોઝ આવ્યું. બીકોઝ શું બતાવે છે? કારણ બતાવે છે. શું બતાવે છે? કારણ. તો અહીંયા આપણો જવાબ આવશે શોવિંગ રીઝન, એટલે કે રીઝન, કારણ બતાવે છે. બીકોઝ એ કારણ બતાવતો શબ્દ છે. ચાલો પછી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર આપણો 10 છે,
અવર પ્રિન્સિપલ એડ્રેસ ધ પીપલ એઝ અ લીડર ડઝ. હવે અહીંયા તમને જો કોન્ટ્રાસ્ટ પૂરું થઈ ગયું છે, રીઝન પૂરું થઈ ગયું છે. અહીંયા કીધું છે સપોઝિશન. સપોઝિશનનો તો આમાંથી કોઈ શબ્દ છે જ નહીં મારા વાલા. 10મા નંબરમાં તમે જુઓ સપોઝિશનનો કોઈ શબ્દ છે તો કે ના નથી, તો સપોઝિશનનો શબ્દ નથી, તો વધ્યો એક જ જવાબ મહેનત. અને મહેનતની અંદર આવે છે એઝ, અને અહીંયા આપેલું છે એઝ, દેખાય છે એઝ, એટલે આપણો જવાબ આવશે મહેનત. એક શબ્દ ખાલી તમે ઓળખો ને તો પણ તમને 1 માર્ક મળી જાય છે. તો અહીંયા જવાબ આવશે મેનર ઓફ એક્શન. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો ફરી પાછા અહીંયા આપણા ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. નીચે તમને મસ્ત ફંક્શન આપેલા છે બાસ્કેટમાં અને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે એક સાચો ઓપ્શન શોધીને લખવાનો છે, રાઈટ? ચલો, તો અહીંયા તમને પૂછ્યું છે સપોઝિશન. તો મારા વાલાઓ સપોઝિશન કીધું છે તો સપોઝિશનમાં એક કોમન શબ્દ છે, ખાલી એક કોમન શબ્દ. અને જો આ સપોઝિશન ના પૂછે ને તો તમારું ઇંગ્લિશનું પેપર અધૂરું છે ને એવું હું કહું તો ચાલે. એટલે ઇંગ્લિશમાં સપોઝિશન નામનું ફંક્શન તો પૂછાય 1000% પૂછાય છે, એટલે તૈયાર કરી લેજો હો મારા વાલા. ચલો હવે અહીંયા તમને આપેલું છે શીતલ ડાન્સ એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત. કે શીતલ તો એવી રીતે ડાન્સ કરે છે ને તો કે જાણે તે માધુરી દીક્ષિત ના હોય. આવું ગુજરાતી થાય આ વાક્યનું. તો સપોઝિશન શું બતાવે છે? એક કોઈની નકલ કરતું હોય ને એવું સપોઝિશન બતાવે છે કે શીતલ ડાન્સ. પછી નથી કહેતા કે આ તો એવી રીતે ક્રિકેટ રમે છે ને કે જાણે સચિન તેંડુલકર ના હોય. તો બસ તો વાક્ય છે એમાં ખાલી એક શબ્દ યાદ રાખવાનો છે, એઝ ઇફ સબ્જેક્ટ અને વર્બ. આટલું તમને જોવા મળે એઝ ઇફ સબ્જેક્ટ અને વર્બ, તો સીધો જવાબ જવા દેવાનો તમારે સપોઝિશન. કયું ફંક્શન આવશે? સપોઝિશન. યાદ રાખશો. ચાલો આગળ વધીએ. અહીંયા કીધું છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. સ્મિતા આસ્ક્ડ બીટુ વર હી વોઝ અ ગોઈંગ. તમારો જવાબ હશે ઓપ્શન નંબર સી. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 13 છે. એમાં તમને કીધું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો 4 વાક્યોમાંથી તમારે કન્ડિશન વાળું વાક્ય શોધીને લખવાનું છે, જે ઓપ્શન નંબર સી માં તમને આપેલું છે. ચાલો પછી આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન નંબર 14 છે. એમાં તમને કીધું છે સજેશન. તો સજેશનની અંદર તમને આપેલા હશે શબ્દો. તમે 4 ઓપ્શન ચેક કરો તો 4માંથી એકમાત્ર ઓપ્શન એવો છે જેમાં આવે છે ought to. સજેશનની અંદર 3 શબ્દો તમારે યાદ રાખવાના છે, શુડ, ought to અને had better. અહીંયા ought to આપેલું છે તો ought to આવે તો સજેશન આવે, એટલે ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવે છે. ચલો પછી આગળ વધીએ. તો અહીંયા તમારે WH ક્વેશ્ચન ઓળખાવાના છે. તમને જે અંડરલાઈન કરીને આપ્યું હોય એથી તમારે WH એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, મતલબ પ્રશ્ન પૂછવાનો છે. ચલો તો 15માં તમને આપેલું છે કે મીના મીટ ધ પ્રિન્સિપાલ ટુ ગેટ એડમિશન. હવે અહીંયા ધ પ્રિન્સિપાલના નીચે અંડરલાઈન આપેલી છે, તો પ્રિન્સિપાલ ઉપરથી તમારે પ્રશ્ન પૂછવાનો છે કે મીના પ્રિન્સિપલને મળવાની શું પરમિશન માંગે છે. તો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી. whom did મીના મીટ ધ ગેટ એડમિશન. તો કે મીના, અહીંયા એડમિશન છે, પરમિશન નથી, આ એડમિશન છે. તો મીના મેટ ધ પ્રિન્સિપલ ગેટ એડમિશન. મીના પ્રિન્સિપલને મળવાની હતી એડમિશન માટે. તો મીના કોને મળવાની હતી? તો અહીંયા ધ પ્રિન્સિપલના નીચે અંડરલાઈન આપેલી છે, તો તમારે પ્રશ્ન બનાવવો પડે કે મીના કોને મળવાની હતી. તો whom એટલે પ્રિન્સિપલને. whom did મીના meet the get the admission. ઓકે, ચાલો આગળ વધો. ચલો પ્રશ્ન નંબર તમારો 16 છે. 16ની અંદર અહીંયા આપેલું છે ટ્વાઇસ. ટ્વાઇસના નીચે અંડરલાઈન આપેલી છે. તો ટ્વાઇસનો મતલબ થાય 2 વાર. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તો ટ્વાઇસ એટલે 2 વખત. હવે 2 વખત એ ટાઈમ છે, તો તમારે ટાઈમ માટે પૂછવું પડે હાઉ ઓફન. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર સ્પીક. જરા થોડું ઝાંખું દેખાય છે, થોડું મેનેજ કરી લેજો મારા વાલો. તો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો પછી આગળ વધીએ. તો 17ની અંદર હવે હું સાચું કહું ને તો આ પ્રશ્ન મારા વાલાઓ 1000%ના 1000% મોસ્ટ આઈએમપી તમને બોર્ડમાં પૂછાય ગમે તે આ પ્રશ્ન તો હોય જ છે.
કા બોર્ડમાં હોય કા બીજી પરીક્ષામાં હોય, પણ આ પ્રશ્ન તો હોય ને હોય જ છે. હા, ખાસ કહી દઉં, વારંવાર આનો આ પ્રશ્ન પૂછાય છે. હું કેટલી વાર પેપર સોલ્યુશન કરું તો આ પ્રશ્ન તો મારા ધ્યાનમાં આવે જ છે. એટલે તમે આને ગોખી જ મારજો, તૈયાર કરી જ લેજો ભાઈ, કે માઉન્ટ આબુ ઇજ. હવે આ માઉન્ટ આબુ 200 કિલોમીટર અવે ફ્રોમ અહમેદાબાદ, 200 કિલોમીટર. તો તમારે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી. હાઉ ફાર ઇઝ માઉન્ટ આબુ ફ્રોમ અહમેદાબાદ? માઉન્ટ આબુ અહમેદાબાદ કેટલા કિલોમીટરના અંતરે છે? કારણ કે 200 કિલોમીટરના અંતરના નીચે લાઈન આપેલી છે. તો હાઉ ફાર કેટલું દૂર છે એમ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 18 છે. 18માં કીધું છે કે ધ ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે, કે મારા ક્લાસ ટીચર વિઝિટ કરવા માટે આવ્યા હતા લાસ્ટ થર્સડે એટલે કે ગુરુવારના દિવસે. તો કોના નીચે લાઈન આપેલી છે? ગુરુવારના નીચે. તો ગુરુવાર શું છે? ઈ સમય બતાવે છે, રાઈટ? તો કે હા. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ? ઓકે, જવાબ આવશે ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો આગળ વધીએ. ચલો અહીંયા તમને આપેલો છે સેક્શન બી એટલે કે વિભાગ બી. આની અંદર તમને ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો જરા તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમારે પીડીએફ જોવે છે તો તમારે ફટાફટ ટેલિગ્રામમાં આવવાનું છે. ટેલિગ્રામ ચેનલની અંદર તમને આની પીડીએફ મળી જશે. રેડી? તો તમારે જરા આના જવાબ શોધીને જાતે લખવાના છે. થોડી પ્રેક્ટિસ તો કરવી પડશે ને. પ્રેક્ટિસ કરશો તો જવાબ શોધતા આવડશે ને. ચાલો આગળ વધું છું ફટાફટ. તો હવે કોઈ ખાલી જગ્યા ઉપર આપણે આગળ વધીએ. અહીંયા તમને જોવા મળે છે શોર્ટ નોટ તમને આપેલી છે 31 અને અથવામાં 31માં. ચાલો પછી તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. એક ફકરો આપેલો છે ને એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. મારા ખ્યાલથી આ પણ જે ખાલી જગ્યા છે ને આ બેઠો ફકરો વારંવાર પૂછાય છે. તો જરા આ ફકરાને ધ્યાનથી તમે જોઈને તૈયાર કરી લેજો. ચલો તો અહીંયા તમને 32માં ખાલી જગ્યા આપેલી છે. તો 32માં આપણો જવાબ આવશે આંસ, ANTS, આંસ. ચલો તો આ 32માં આવશે. પછી તમને ખાલી જગ્યા આપેલી છે 33માં. 33માં જવાબ આવશે ટેકન, ઠેકન. અને 34માં તમારો જવાબ આવશે સ્લેવ્સ, ઇધર, એ વાલા. ઓકે, ફરીથી તમને જવાબ આપી દઉં છું. 32માં આવશે આંસ, 33માં આવશે ટેકન અને 34માં ગોઈંગ ટુ સીધા સ્લેવ્સ. આ તમારો જવાબ થશે. હાલો આગળ વધું છું. વિભાગ સી તમને આપેલો છે. એ પણ તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે ને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. પછી અહીંયા તમારે સમરી આપેલી છે, એનું તમારે સબટાઇટલ આપવાનું છે. 3-4 લીટીમાં એનું વિવરણ કરવાનું છે. પછી અહીંયા તમને ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે. તો ફકરો આપેલો છે એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. પછી સ્ટાન્જા આપેલો છે એના ઉપરથી પણ તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો પછી આગળ વધીએ તો આપણો વિભાગ ડી. હવે ભાઈ સેક્શન ડી, વિભાગ ડી ની અંદર તમને 2 ફકરા આપેલા છે. ડુ એઝ ડાયરેક્ટ. અમુક તો એવું વિચારે કે આ ડુ એઝ ડાયરેક્ટ એટલે કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી. આ એક્ટિવ પેસિવ અને ચેન્જ ધ ટેન્સ, કાળ બદલવાનો છે તમારે. તો પહેલું જે ફકરો છે, આ પહેલો ફકરો છે એ ભાઈ આપેલો છે એક્ટિવ આપેલો છે ને એક્ટિવનું તમારે અહીંયા પેસિવમાં બદલવાનું છે. કેવી રીતે ખબર પડે કે એક્ટિવનું પેસિવ કરવાનું છે? કારણ કે અહીંયા જો મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ એટલેથી ફકરાની શરૂઆત થઈ છે અને તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં ધ ચિલ્ડ્રન આર સેન્ટ આપેલું છે. એટલે ધ ચિલ્ડ્રન આર અહીંયા છે એને આગળ લાવ્યું છે, એટલે ઓબ્જેક્ટને ઉપાડીને આગળ લાવ્યો છે, રાઈટ? તો કે હા. એટલે તમારે આ ફકરો એક્ટિવમાં છે એને તમારે પેસિવમાં ફેરવવાનો છે. અને આ જે ફકરો છે 53માં, એ ફકરામાં તમારે ચેન્જ ધ ટેન્સ એટલે કે તમારે કાળ બદલવાનો છે. કારણ કે આ જે ફકરો છે ને ભાઈ, જો તમને જણાવી દઉં, ધ લાઇબ્રેરિયન અને સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને આપેલું છે ધ લાઇબ્રેરિયન. અહીંયા છે ઓપન્સ અને અહીંયા છે હેડ ઓપન્ડ. એટલે અહીંયા આવ્યું છે વિથ રી અને અહીંયા હેઝ આવ્યું છે. અહીંયા છે ઓપન્સ, એસ વાળું રૂપ આવ્યું છે. તો આ ફકરો જે છે એ ભાઈ મારા સાદા વર્તમાનનો છે અને એને તમારે સ્ટાર્ટ લાઈક ધીસમાં પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો આને તમારે ચેન્જ ધ ટેન્સ એટલે કે ટેન્સ કાળ બદલવાનો છે તમારે. આ સાદો વર્તમાન કાળ છે એનો તમારે
પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો કઈ નહીં, શું કરવાનું, જે જગ્યાએ તમને ક્રિયાપદ આપેલું હોય તો ક્રિયાપદનું વિથરી કરવાનું અને આગળ જે કરતા હોય એ પ્રમાણે તમારે હેવ મૂકવાનું કાં તો તમારે હેઝ મૂકવાનું. હવે જે જગ્યાએ બહુવચનનું નામ હોય ત્યાં તમારે હેવ મૂકવાનું, હેવ વિથરી મૂકવાનું અને જ્યાં એક વચનનું નામ હોય ત્યાં તમારે હેઝ મૂકવાનું. પૂરું? તો કે પૂરું. ચલો તમને બદલીને બતાવી દઉં ફટાફટ. ચલો અહીંયા ઓપન્સ છે તો ઓપનની જગ્યાએ લખવાનું છે હેઝ ઓપન. પૂરું? તો કે પૂરું. પછી પાછળનું વાક્ય આટલા સુધી એમનું એમ. ઓકે, રેડી. ચલો પછી અહીંયા આ જે વાક્ય છે એમાં તમારે શું બદલવાનું છે, કઈ નથી બદલવાનું, આને એમને એમ રાખવાનું છે. ધ સ્વીપર એમનું એમ, પછી ક્લીન્સ આપેલું છે તો સ્વીપરની જગ્યાએ સ્વીપર પછી તમારે મૂકવાનું છે હેઝ. હેઝ મૂકી અને ક્લીન્સનું તમારે કરવાનું છે ક્લીન્ડ. ઈડી લગાડવાનું છે, ઈડી લગાડવાનું છે. બસ પાછળનું વાક્ય એમના એમ. ચલો પછી અહીંયા તમને આપેલું છે મેની રીડર્સ રીડ ધ ન્યૂઝપેપર. હવે અહીંયા આપેલું છે મેની રીડર્સ. હવે આ બહુવચનમાં છે એટલે તમારે ત્યાં હેવ મૂકવાનું છે. એ એમનું એમ રાખવાનું છે મેની રીડર્સ. પછી લખો હેવ. રીડનું આવશે રીડ, રેડ, રીડ. રીડનું રીડ જ આવશે. ઓકે. પછી પાછળનું વાક્ય એમનું એમ, એમાં કોઈ હળી કરવાની નથી. પછી પાછળનું વાક્ય લેટેસ્ટ મેગેઝિન આર. હવે આરની જગ્યાએ તમારે હેવ કરવાનું છે અને અહીંયા છે ડિસ્પ્લેડ, એ તો એનું એ જ રહેશે. ચલો પછી અહીંયા ધ લાઇબ્રેરિયન બિહેવ્સ. તો ધ લાઇબ્રેરિયન એમના એમ રહેશે. પછી મૂકશો હેઝ ને હેઝ પછી બિહેવ્સનું તમારે લખવાનું છે બિહેવ્ડ અને પાછળનું વાક્ય એમના એમ. ખાલી તમારે શું કરવાનું છે, ક્રિયાપદનું વિથરીવાળું રૂપ મૂકવાનું છે અને હેવ હેઝમાંથી જે આવતું હોય એ મૂકવાનું છે. ખાલી કાળ ચેન્જમાં તમારે આટલું કરવાનું છે. રાઈટ. ચલો આગળ વધીશું. તો અહીંયા તમને 54મા નંબરના પ્રશ્નમાં હવે આપેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને આપેલું છે જે સ્પીચ તમારે કરવાનું છે. ચાલો પછી આગળ વધીએ. તો અહીંયા તમને સરસ મજાનું ફરીથી ફંક્શન આપેલા છે જે તમારે લખવાના છે. ચાલો 55માં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કારણ કે અહીંયા તમને આપેલું છે ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટમાં જ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 56 છે. 56માં તમને અહીંયા પૂછ્યું છે સપોઝિશન. કહું છું તમને કે આ સપોઝિશન તો વારંવાર પૂછાય છે, વારંવાર પૂછાય છે. તો એમાં તમારે શું જોવાનું છે, એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ. તો અહીંયા એઝ, ઇફ, હી, વર. હી એ સબ્જેક્ટ છે, કર્તા છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 57 છે. 57માં તમને કીધું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન એટલે યુઝડ ટુ આવે. શું આવે? યુઝડ ટુ. તો એકમાત્ર વાક્ય એવું છે જેમાં તમને યુઝડ ટુ આપેલું છે. જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 58. એમાં તમને આપેલું છે અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર તમારે જવાબમાં લખવાનું છે ઓપ્શન નંબર બી, સિંગ અ સોંગ ઓર પ્લે અ સોંગ ઓન વાયોલિન. અલ્ટરનેટિવ ચોઇસ. ચલો આગળ વધુ. 59માં રિઝલ્ટ દર્શાવવાનું છે. તો રિઝલ્ટની અંદર તમારો જવાબ આવશે, શું કીધું છે, લતા ઇઝ નાઉ ટુ ટોલ્ડ. ઓપ્શન નંબર સી, ટોલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચલો પછી હું આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનો એક ફકરો આપેલો છે, એમાંથી તમારે જવાબ શોધીને લખવાના છે. 61મા નંબરના અંદર તમારો જવાબ આવશે, બીજા નંબરનો તમારો જવાબ આવશે. ચલો પછી 62ની અંદર તમારો જવાબ આવશે યંગેસ્ટ. 63ની અંદર તમારો જવાબ આવશે વાઇન્ડ અપ અને 64ની અંદર તમારો જવાબ આવશે થ્રો. જવાબ ટીક કરી દીધા છે, જરા ટેલી કરી લેજો. રેડી. ચલો સેક્શન નંબર ઈ ઉપર આગળ વધીએ. તો તમને અહીંયા સરસ મજાનું એક ટેબલ આપેલું છે ને આ ટેબલ ઉપરથી તમારે વાક્યો બનાવીને લખવાના છે ને આ પૂછાય છે, એટલે થોડા ટેબલોની તૈયારી કરી લો તો એના ઉપરથી કોઈ બી ટેબલ આવે તો એના વિશે તમે
લખી શકો. જોઈને તમારે લખવાનું છે વાક્ય બનાવીને. ચલો પછી તમને અહીંયા આપેલો છે એસે. હવે આ માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ છે ને, આ જે એસે છે તમારો, એ તો વારંવાર પૂછા કરે છે. એટલે તમારે આને તો છે ને તૈયાર કરી જ લેવાનું. પહેલી, બીજી ને ત્રીજી 3માંથી એક પરીક્ષામાં તો આ હોય જ છે. ચલો પછી તમને અહીંયા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. ચલો અહીંયા તમને સ્પીચ આપેલી છે અને અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે. તો સ્પીચ તો આપણે લખતા નથી, એટલે આપણે શું લખીએ છીએ? એપ્લિકેશન. આઈ હોપ તમે સરસ મજાની એપ્લિકેશન લખી હશે. ચલો પછી આગળ વધીએ તો અહીંયા તમને રાઇટ એન ઈમેલ, અહીંયા તમને ઈમેલ આપેલો છે અને ઈમેલના અઠવાની અંદર તમને રિપોર્ટ આપેલો છે. તમે રિપોર્ટ લખી શકો છો, પણ રિપોર્ટ આપણે લખતા નથી, આપણે ઈમેલ લખીએ છીએ, કારણ કે એનું ફોર્મેટ સહેલું હોય છે. એટલે સારું પેપર છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમારું પેપર કેવું ગયું છે જરા મને જણાવી દેજો ને, તો મને મજો પડી જાય. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને જરા સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના દરેક જિલ્લાના પેપર સોલ્યુશન આપણી ચેનલની અંદર તમને મળી જવાના છે. ચલો વિડીયોને અહીંયા રાખું છું. ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી લેજો.